મમ્મીજીને ચા આપી. સારું થયું તમે આવી ગયા. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 9. આ 9 વાગે રસોડામાં કામ કરવાનો સમય છે કે 7:30 થાય 8 થાય ત્યાં સુધીમાં બધું વાઇન્ડ અપ કરી દેવાનું હોય ઘરમાં? તમારો ચા નાસ્તો તો હું 8 વાગ્યા પછી જ બનાવું ચા છું ને. નાસ્તો છે ને કેટલા સમયથી કીધું છે કે મારી દવા ચાલે છે તો 7 વાગે કમ્પ્લીટ થઈ જવો જોઈએ. પણ મમ્મીજી તમને તો ખબર છે ને કે ટિફિન બનાવવાનું હોય એટલે થોડું મોડું થઈ ગયું અને તો 4 વાગે ઉઠવાનું કરો ચાલુ તો બરાબર સમય થઈ રહેશે. અને આમ પણ બપોરે સુવાની ટેવ તો છે જ, કેમ કે બાપાના ઘરેથી ટેવ લઈને આવ્યા છો, એ તો ભૂલાશે નહીં. મમ્મીજી હું બને એટલી ઉતાવળ તો કરું છું અને તમે કહ્યું એમ હું 4 વાગ્યાની જ ઉઠી છું. જો ભાગો નહીં, આવી રીતના ધીમે ધીમે કામ કરવું હોય ને તો મને પણ ખબર પડે. તો તમને ધીમે ધીમે કરીને ખાવાનું બંધ કરવાની. કેવી વાત કરો છો? ખાવાનું મળે છે ને સમયસર તો સમયસર કામ કરતા થાવ ને. પણ બને એટલી જલ્દી તો હું કરું છું. હવે બધું જ કામ એક સાથે હોય સવારે તો કઈ રીતે પોસિબલ થાય? એ તમારો પ્રશ્ન છે કે તમારે લોકોને કેટલા વાગે ઉઠવું અને કેટલા વાગે નહીં. પણ મારા નીતિ નિયમ મુજબ 8 વાગે ને એટલે રસોડાના બધા જ કામ થઈ જવા જોઈએ. ઠીક છે, કાલથી હું પ્રયત્ન કરીશ કે રોજ તમારે આ જ હોય છે જવાબ કે કાલથી હું પ્રયત્ન કરીશ, કાલથી હું પ્રયત્ન કરીશ. પણ મેડમોનું કોઈ દિવસ કાલ થતું જ નથી. સાસુ ગમે એટલું બોલે ને તમે લોકો એવું માનો છો કે હું ગાંડી છું એટલે હું બૈકા કરું છું? એવું નથી મમ્મીજી, પણ બને એટલી જલ્દી બધું કામ પતાવવાના પ્રયત્ન કરતા જ હોઈએ કે અમે લોકો પણ જલ્દી ફ્રી થઈએ. પણ સવારમાં જાગીને ટીપટોપ થવાની જરૂર નથી. પેલા ઘરને વ્યવસ્થિત કરો, ઘરનું સાફ સફાઈ કરો અને પછી આ બધા મેકઅપના થથેડા કરીને રખડો. તમે જ તો કહ્યું હતું જ્યારે હું પરણીને આવી ત્યારે કે ઘરની લક્ષ્મી હોય એણે આવી રીતે તૈયાર થઈને જ રહેવાનું. તો તૈયાર થવાનું કીધું તું. આ તો છૂટા વાળ રાખીને મેકઅપ કરીને લિપસ્ટિક કરીને એવી રીતે ઘરમાં રહેવાનું નથી કીધું. ઠીક છે, કાલથી એ પણ ધ્યાન રાખીશ. કેટલા વર્ષથી તો ઘરમાં આવી છો અને આટલા વર્ષથી ખબર નથી પડતી કે મારી સાસુને શું ગમે છે શું નહીં? અને તારે હંમેશા મારી વાતો વિરોધ કરીને જીવન જીવવાનું છે ઘરમાં. મારા ઘરમાં રહ્યો છો, સમજ્યા? એટલે આ ઘરમાં રહેવું હોય ને આ હિરલ પટેલ કે ને એમ જ થવું જોઈએ. પણ મમ્મીજી લગ્ન થઈ ગયા એટલે આ ઘર અમારું પણ તો કહેવાય જ ને. તમે કાયમ એકને એક જ વાત કર્યા કરો છો કે અમારું મારું ઘર. સમજતા હોય ને તો ક્યારેય તમે નીતિ નિયમની બહાર જાવ જ નહીં, સમજી? સમજીએ છીએ એટલે જ તો તમને બધું ટાઈમ પર આપીએ છે. થોડું ઘણું આમ તેમ તે થઈ કાંઈ જાય. ઉપકાર નથી કરતા. સમયસર આપીને મને કાંઈ ઉપકાર નથી કરતા. આ ઘરમાં આવ્યા છો વહુ બનીને તો સાસુ છું ને તો સમયસર આપવું પડે. સાસુ માનીએ જ છે એટલા માટે જ તો તમે કહો છો એવી રીતે જ ચાલીએ છે. પણ તમારે પણ કોઈ દિવસ અમારી માં બનીને જોવું જોઈએ ને, વિચારવું જોઈએ. મારે તમારા લોકોની માં બનવું જ નથી, સમજ્યા? સમજી ગઈ. એટલે તમારી સામે છે ને કંઈ પણ બોલવાનો કોઈ મતલબ નથી. બોલવાનું પણ નહીં. મતલબની વાત તો એક બાજુ રહી, મારી સામે નજરથી નજર મળાવીને ક્યારેય વાત પણ નહીં કરવાની. આવી ખબર પડવી જોઈએ આટલા વર્ષોમાં, પણ હજી ખબર નથી પડતી. હજી એને ખબર પાડવા માટે મને એમ લાગે છે કે જીભ નહીં પણ હવે હા આ ઉપયોગ કરવો પડશે. મમ્મીજી તમારે શું કામ અમારી પર હાથ ઉપાડવો જોઈએ? કારણ કે કહેવાય છે કે લાતના ભૂત ક્યારેય વાતથી નથી માનતા. એટલે કહું છું ને કે કાલથી સમયસર બધું થઈ જશે. 4 વાગે ઉઠું છું એની જગ્યાએ 3:30 વાગે ઉઠી જઈશ. અને તમે કહો ને તો પહેલા એવું કહ્યું હતું કે 5 વાગે જાગો છો. મમ્મી હું 4 વાગ્યાનું જ બોલી છું. હું 4 વાગે ઉઠી જ જાઉં છું કારણ કે સવારે બીજા બધા એ કામ હોય છે, કપડાં વાસણ. એટલે મને એ ખબર નથી પડતી કે સવારથી આટલા વહેલા જાગો છો છતાં પણ તમારો ટાઈમ પસાર ક્યાં થઈ જાય છે હે? અને મારા દીકરા તો ટિફિન લઈને જતા રહે છે અને ટિફિન કરતા કાંઈ 2-3 કલાક ન થાય. અરે પણ તમને ખબર જ છે ને કે ઘરમાં બધાને અલગ અલગ વસ્તુ જોઈએ છે. કોઈને દાળ ભાત વગર નથી ચાલતું તો કોઈને આ શાક નથી ભાવતું. લવારા બંધ કર ને ફટાફટ છે ને હાથ ચલાવો
મંદિરે જઈને આવું છું. કે જે ઓલી ને કે ફટાફટ ફળિયું બધું વાળી રાખે, કારણ કે એની એક ખેર નથી. સાસુ છે કે કોણ છે? જલ્દી જલ્દી હાથ ઉપાડો. મમ્મી એટલું જલ્દી તો કરું છું. કેટલા વાગ્યા ઘડિયાળમાં? મંદિરે જઈને આવતી રહી. મહાદેવની આરતી ક્યારની થઈ ગઈ છે મંદિરમાં, અને સત્સંગ પણ પૂરો કરીને આવી છું, છતાં પણ તમારું આંગણું નથી વળાયું. એવું નથી, સવારે એકવાર તો મેં કચરો કાઢી નાખ્યો હતો, પણ અત્યારે પાછું આંગણું વાળું છું, કારણ કે ગાડીઓની અવર જવર બહુ થાય કે નહીં, તો થયું કે એકવાર પાછું વાળી નાખું. અને જુઓ ને મમ્મીજી, આપણે આંગણામાં જગ્યા પણ કેટલી વધારે મોટી આવે છે ને સોસાયટીમાં. દિવસમાં તમે એટલા બધા નવરા છો, એટલો બધો સમય છે કે તમે એકને એક કામ બબે 3 વખત કરો. મમ્મીજી એવી વાત નથી, પણ અહીંયા કચરો ઉડે તો તમે જ પાછા બોલત એટલા માટે. વારે વાહ દામિની, મારા એક સવાલના જવાબ સામે 100 મળે છે ને. મમ્મી એવી વાત નથી, પણ હવે હું ધ્યાન રાખીશ બસ. જો દામિની, સમયસર જે સમયે મેં કીધું હોય એ સમયે કામ થઈ જવું જોઈએ, અને સમયની પછી જો કામ કરવામાં આવશે ને તો ઘરમાં યુદ્ધ જ થશે. મમ્મીજી કેમ આવું કરો છો? હું ટાઈમ ટુ ટાઈમ કામ કરું જ છું ને, ક્યાં નથી કરતી. તે અને ફાલ્ગુનીએ ઘરમાં શું ધારી છે? ક્યારેક વહેલું મોડું થઈ જાય મમ્મીજી. હવે મેં મશીન તો નથી ને કે સમયસર તો બધું મશીન બની જાવ ને, મશીન બની જાવ. આ તમારા પેટમાં અનાજ નાખીએ છીએ, ઘાસ નથી ખાતા, અને અનાજ નાખેલું હોય ને તો એને છે ને જરા ઉપયોગ કરો એનો શરીર માટે. તો ઉપયોગ કરો એટલે હું અને ભાભી જ કામ કરીએ છીએ. એટલે તું કેવા શું માંગે છે? તું ને તારા ભાભી એટલે તારા જેઠાણી કામ કર, તું કેવા શું માંગે છે? નવરી છે? ના એવું નથી કહેતા, તમે બધી વાતને ઊંધી ના લો મમ્મીજી. જો ઘરમાં વહુ આવી જાય ને એટલે સાસુને ઘરમાં કામ ન કરવાનું હોય. અને તમને એમને એમ નથી લાવ્યા શોપીસ કે તમને સોના આપીને મઢાવીને તમને શોકેસમાં મૂકી રાખીએ. ઘરમાં આવ્યા છો તો કામ કરવું પડશે. તો કરીએ છીએ ને, એમાં ના નથી, પણ તમે જેવી રીતે અમારી પાસે કામ કરાવવા માંગો છો, જેવી રીતે અમને રાખવા માંગો છો, એ પ્રમાણે મમ્મીજી તો એવું જ લાગે છે કે તમારા માટે અમે વહુઓ નહીં પણ કામ કરવાવાળી નોકરાણી હોય. દામિની, જીપ બહુ ચાલે છે તારી. આ જ્યાં સુધી જીપ ચલાવું છું ને મારી, ત્યાં સુધી પ્રેમથી સમજી જજે. જે દિવસે હાથ ઉપડો ને મમ્મીજી એ દિવસે કોઈના નહીં રહ્યો તમે. મમ્મીજી શું કરો છો? બધા જોવે છે. ના ના, ભલે જુએ, જોવે તો ખબર પડે ને એને કે હિરલબેન ખોટા નથી. એની વહુ ઘરમાં આડાયું કરે છે એટલા માટેની સાસુ બોલી રહી છે. મમ્મી નહીં તો દર વખતે મારો જ વાંક આવે. મમ્મી વાત સાચા ખોટાની નથી, વાત આપણા ઘરના ઇજ્જતની છે. વાંક મારો હોય કે તમારો? ઇજ્જત છે ને, આ મોડા કામ કરે ઝઘડાઈ નહીં જાય તમારી, આ વધશે નહીં. મમ્મી ઉલટાની છે ને ઇજ્જત જાહે. મમ્મીજી એવું તો અમે શું કરીએ કે તમને સારું લાગે? કારણ કે અમે ગમે એટલી કોશિશ કરી લઈને તમારા મતે અમે ક્યારે સારા થવાના જ નથી. આ ઘર અમારું છે, આ ઘરને અમે અમારું માનીએ છીએ, પણ ખબર નહીં તમને શું છે. તમારું ઘર માનતા હોય ને તો ક્યારેય મારે કામ ચીંધવું ન પડે, સમજી? કે તું આ કરી લે, તે કરી લે. સોરી મમ્મીજી, ભૂલ થઈ ગઈ. હવે હું ધ્યાન રાખીશ. પણ એક વાત કહું, તમે જે રીતે વાત કરો છો, તમે જે રીતે મને કહ્યું એ વસ્તુ તમે શાંતિથી પણ કહી શકો. હવે તું મને પાઠ ભણાવીશ કે મારે શાંતિથી કેવું કે મારે તને અશાંતિથી કેવું? જ્યારથી તમે બે જણિયા ઘરમાં આવી છો ને ત્યારથી મને એમ લાગે છે કે મારે શાંતિને હવે પથારી ફરી ગઈ છે. હંમેશા કાયમ ને કાયમ અશાંતિ ફેલાતી રહી છે. કરવા શું માંગો છો તમે ઘરમાં? અમારે કાંઈ નથી કરવું. અમારી તો બસ એટલી ઈચ્છા છે કે તમે શાંતિથી અને પ્રેમથી અમારી સાથે વાત કરો. એક સાસુ બનીને નહીં, મા બનીને અમારી સાથે રહો. અને તમે લોકો મમ્મીજી, તમે લોકો દીકરી બનો છો કોઈ દિવસ? મમ્મીજી, દીકરી હોત ને તો આટલું બધું સામે ન બોલત, અને માં કહે ને તો સાંભળી લે. અને તમે લોકો મારી પાસે અપેક્ષા રાખો છો કે હું માં બનીને રહું? ભૂલ થઈ ગઈ. હવે કોશિશ કરીશ કે તમે
તમે ગુસ્સો ના કરો. જીભ બંધ રાખી ફટાફટ કામ કર. દેવાંગ, હા મોટા ભાઈ. તારી હારે થોડીક જરૂરી વાત કરવી છે. હા, બોલો ને, શું વાત કરવી છે? હા, તાર ભાભીને હવે આ ઘરમાં મન નથી લાગતું. હવે ઈ હું કેવું તને, અલગ થવાની વાત કરે છે. સેમ, શું છે એમ? મારી પત્ની પણ એવી જ વાતો કરે છે. મને કહે છે કે આ ઘરમાં મમ્મી એમને સરખી રીતે રાખતા નથી. ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરખું એમનામાં ધ્યાન દેતા નથી. મારા ઘડીએ મમ્મી જ ઝઘડાઓ કરે છે. દામિની પણ મને આવી જ ફરિયાદો કરતી હતી કંઈક. તમને પણ સેમ આવું જ કહ્યું? મને આવું જ કીધું. સાચું કહું ને તો આમાં મમ્મીએ પણ થોડું ઘણું સમજવાની જરૂર છે. હવે નવી વહુઓ ઘરમાં આવી છે અને બધું કઈ હવે પોતાના હાથમાં થોડી રાખવાનું હોય મોટા ભાઈ. છો દેવાંગ, મારી વાત સાંભળ. એવું નથી. આપણે નાના હતા ત્યારથી જોતા આવ્યા છે કે મમ્મી ઘરના કામ કરે છે, બરોબર? અને મતલબ એના મનમાં શું છે કે એ કે એમ પરફેક્ટ જ કામ થવું જોઈએ, પણ એ નથી જાણતા કે અત્યારે જમાનો ફરી ગયો છે. મોટા ભાઈ, તમારી વાત હું સમજુ છું કે મમ્મીના મત પ્રમાણે બધું પરફેક્શન જોઈએ, પણ નવી આવેલી વહુઓને કદાચ આપણી ઢબે ઢળવાની ટેવ ના હોય અથવા તો એમાં સમય લાગે. મમ્મી સમય પણ નથી આપતા અને આ લોકોને ખોટી રીતે હેરાન કરે. એ વાતનો શું મતલબ સમજવો મારે? તમે કહેશો? એ વાત તારી હાચી, પણ હવે શું કરવું બોલ ને. એક કામ કર ને, તું મમ્મીને જઈને વાત કર. ના મોટા ભાઈ ના, આ કામ એટલું સહેલું નથી જેટલું તમને લાગે છે. હું એકલો જઈને મમ્મીની સાથે શું વાત કરીશ? એના કરતાં આપણે બંને ભાઈઓ જઈએ. બંને ભાઈ જઈને સાફ શબ્દોમાં વાત કરીશું કે તમે આવી રીતે અમારી પત્નીઓને હેરાન કરવાનું છોડી દો. અને કાં તો પછી આપણે આપણી પત્નીઓને સમજાવવી જોઈએ કે મમ્મીનો સ્વભાવ તો પહેલેથી એવો જ છે. હવે એમના સ્વભાવમાં એ લોકો ઢળવાનો પ્રયત્ન કરે. ખાસ તો ભાભી આટલા વર્ષોથી આવ્યા છે છતાંય તે હજી મમ્મીની ઢબ પ્રમાણે તૈયાર જ નથી થયા. તો પછી દામિનીને તો મારે શું કહેવું મોટા ભાઈ? તમે જ કહો. જો તારી વાત હાચી, પણ તને ખબર છે હું એની સામે જઈને બોલું તો મને કીટી જાય, એટલે તને કહું છું તું જા. તમને ઈટી જાય તો મને શું મુકતા હશે? તું નાનો છો તો કદાચ. હા, મતલબ કે નાનાને મારે તો ગમે તે ચાલશે. મોટા ભાઈ આ એવું ના હોય. હવે આ ઘર છે, પરિવાર લઈને બેઠા છીએ તો પછી બધાએ પોતપોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. અને વારા ઘડીએ શું યાર, આપણી પત્નીઓનો વાંક જ કહેવાય. દર વખતે નાનું મોટું કંઈ હોય તો મમ્મીને પૂછ્યા વગર પોતાની રીતે કરવાની શું જરૂર હોય છે? પૂછી લેવાય ને મમ્મીને. અને મમ્મી જે રીતના કે એ રીતના કરવું પડે, એમાં શું ખોટું છે? એમ તો પછી હવે જો મારી વાત સાંભળ, અત્યારે સમય પ્રમાણે છે ને એ આપણે બદલાવવું પડે. એ તું સમજશો ને? આગળ આપણે આ 2000ની સાલ હોત ને તો બધું હાલત. પણ અત્યારે જો છતાંય મોટા ભાઈ, ઘરના વડીલો એ ઘરનું વટવૃક્ષ કહેવાય. વડીલો કે એમ કરવું જ પડે. બધી જગ્યાએ આપણે કઈ આપણું ના ચલાવ્યા કરવાનું હોય. હું તો દામિનીને સમજાવીને થાકી ગયો કે છોડ ને બધી માથાકૂટ, શાંતિથી રહો ને ઘરમાં. ઘરમાં શાંતિ હશે ને તો બધું બરાબર થઈ જશે. એક કામ કર્યું હોત તો કેવું થાત? આમ શું? રહેવા દે, નહીં નથી કેવી વાત તને. કાંઈ નહીં. કહી દો, મનમાં નહીં રાખતા. નકર મનમાં ને મનમાં વાત દબાઈને પડી રહેશે ને તો મૂંઝારો થશે. આપણે ખોટું નોખું થઈ જવું છે. નોખું થવાનું નામ નહીં લેતા. પેલી બંનેને, આપણી પત્નીઓને છે ને જોઈતું જડી જશે કે આ બંને ભાઈઓ નોખા થવાના છે. અને પછી નોખા નહીં થઈએ ને તો આપણી પત્નીઓ છે ને વાટ લગાવી દેશે આપણી. વાત તો આપણી લાગી ગઈ છે. તો લાગી જ છે ને, પણ એ તો હું સહન કરું છું, તમારે કરવું પડશે. ને પપ્પા અત્યાર સુધી સહન જ કરતા આવ્યા છે. કોણ જાણે આ ઘરમાંથી બૈરાઓનું રાજ ક્યારે દૂર થશે. એમ મને નહોતી ખબર કે તું આવું બોલવાનો છે, નકર હું રેકોર્ડિંગ કરી લે. તું છે ને બોલવામાં ધ્યાન રાખજે, મમ્મીને ખબર પડશે ને. અહીંયા વરાળ છે, બધી નીકળી જાય છે. હવે આવું છે ઓફિસે?
તું જા, મારી વાત સાંભળને છે ને ઉપર આવ. તું ઓફિસે તો નહીં પણ પપ્પાને છે ને ક્યાંક બહાર લઈ જઈને વાત કરજે. હે ભગવાન, તું જા, હું પપ્પાને છે પછી ને આવું. ઓફિસની બહાર જે આપણી જગ્યા પડી છે ને ત્યાં મોકલો. આ જો નીલાન મળતો આવું જરી. હા, મળતા હો, જાઓ. અરે બેટા, કઈ તારી તબિયત બગડી ગઈ કે શું? અને તે મને ઓફિસે શું કામ બોલાવ્યો? પપ્પા તબિયત નથી બગડી, પણ એક જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે જ મેં મોટા ભાઈને વાત કરી હતી. હા હા કે બેટા. એવું લાગે ને તો પપ્પાને ઓફિસ બાજુ મોકલજો, હું પપ્પાની સાથે વાત કરી લઈશ. એટલે કંઈક ધંધામાં કંઈ થયું છે કે ઓફિસમાં કંઈક પ્રોબ્લેમ થયો છે? પપ્પા ધંધાની મગજમારી હોત ને તો મેં અને મોટા ભાઈ ક્યારની સોલ્વ કરી નાખી હોત. અહીંયા તો અમારી જિંદગી ઉપર જ તે સવાલો ઊભા થઈ રહ્યા છે. અરે પણ એવું તો શું થયું છે બેટા? જુઓ ને, આપણા ઘરનું વાતાવરણ છેલ્લા ઘણા સમયથી બહુ ડોળાઈ રહ્યું છે. મમ્મી, ભાભીને અને મારી પત્ની દામિની બંનેને કેટલાય કામો ચીંધે છે. કામો ચીંધે એમાં વાંધો નથી પપ્પા, પણ વારા ઘડીએ દરેક કામમાં વાંધાને વચરકા કાઢે છે. એમાં કંઈ વાંક હોય કે ના હોય એમને ખીજાઈ લેવાનું. પપ્પા, આનો શું અર્થ થાય? બેટા, તારી વાત એકદમ સાચી છે. હું પણ રોજ જોવો જ છું અને તારી મમ્મીને વર્ષોથી સમજાવતો આવ્યો છું કે તારી જીભ તને કોઈ વખત નડવાની છે, પણ એ કહેલું માનતી જ નથી. અને બેટા, એને સમજાવીને થાકી ગયો છું. હું જોઉં છું કેટલી વાર મારાથી કંઈ બોલાતું જ નથી. હું પણ જોઉં છું કે ચાલો કંઈ નહીં ભાઈ, હવે એનો સ્વભાવ એવો થઈ ગયો છે. પણ જો બેટા, તે મને આજે સ્પેશિયલ બોલાવીને કીધું છે ને, એટલે મારી બી કંઈક વિચારવું જોઈએ. અને હું ચોક્કસ તારી મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. જો ચિંતા નહીં પપ્પા, કરતો. આ બધું આપણે લોકો સહન કરી લઈએ, કારણ કે અત્યાર સુધી આપણે એવી જ રીતના રહેતા આવ્યા છીએ. પણ ઘરમાં આવેલી વહુ એ કેવી રીતના સહન કરશે પપ્પા? અને કદાચ જો કંઈક એવું થયું કે મારી પત્ની દામિનીએ કંઈ કહી દીધું એમને, તો મમ્મીને સારું નહીં લાગે. મમ્મીને લાગશે કે કોઈએ એમના ઉપર વાર કર્યો છે અને સામે બહુ મોટી માથાકૂટ થશે. એટલા માટે અમે બંને ભાઈઓ નક્કી કર્યું છે કે જો મમ્મી સમજે તો ઠીક છે, અને ના સમજવાના હોય ને તો બંને ભાઈઓ નોખા થઈ જાય. અરે બેટા, મારી વાત સાંભળ. તું તારી ઓફિસનું જે વર્ક છે ને એમાં ધ્યાન આપ, અને આ ઘરની વાતમાં તું નહીં પડ. હું તારી મમ્મીને ચોક્કસ સમજાવીશ. તું ચિંતા નહીં કરતો. અને તારી મમ્મી કદાચ સમજી પણ જશે, અને નહીં સમજે ને તો હું કંઈ બીજો રસ્તો કરીશ. પણ તું છે ને આપણું ટેન્શન લઈને ઘરે નહીં આવતો ને, ઓફિસમાં બી આવું તારે ધ્યાન નહીં રાખવાનું. તું ઓફિસનું જ ધ્યાન રાખ. બસ ઘર બધું સંભાળી લઈશ. અને ખબર છે કે તારી મમ્મી થોડી જિદ્દી છે, એ મને ખબર છે. હું એને સમજાવીશ. બસ તું ચિંતા નહીં કરતો. જો પપ્પા, તમે આવી રીતના કહો છો, પણ હું જો ઘરે આવીશ ને તો મારી પત્ની એમ જ કહેશે કે તમે એક કામ કરો, ઓફિસ જ સંભાળ્યા કરો, અમારામાં ધ્યાન જ નહીં દેવાનું. તમારે ઓફિસમાં ધ્યાન દેવું હતું તો પછી મારી સાથે લગ્ન કર્યા શું કામ? પપ્પા, અમે જેને બંને બાજુ પીસાઈ રહ્યા છે. હું અને મોટા ભાઈ કંઈ નથી બોલતા, એનો મતલબ એમ નથી કે અમને કંઈ ખબર નથી પડતી, અમને કંઈ સમજાતું નથી. પણ પપ્પા, એટલા બધા કંટાળી ગયા છીએ ને કે હવે કંઈ બોલવા માટે મન જ નથી થતું. માટે પપ્પા પ્લીઝ, જુઓ, હરેક માણસની પાસે અમુક મોકા હોય છે જે સુધરી શકે. હું ઈચ્છું છું કે મારા મમ્મીને એક મોકો આપીએ, એ સુધરે, એ સમજે. જો મમ્મી સમજશે ને તો આગળ જતાં કંઈ વાંધો નહીં આવે. પણ જો મમ્મી નહીં સમજે તો મને નથી લાગતું કે ઘરમાં કંઈ બધું ભેગું થાય. અરે બેટા, તને પ્રોમિસ આપું છું કે હું એને સમજાવીશ. તો આમ છે ને મન નાનું નહીં કર. હા, ઘરમાં છે આવું તો ચાલ્યા જ કરતું હોય, પણ મને બી ખબર છે કે હું રોજ જોઈ રહ્યો છું. નથી બોલ્યો અત્યાર સુધી, પણ હવે હું બોલીશ અને એને સમજાવીશ. અને મને એવું લાગે છે કે તારી મમ્મી સમજી પણ જશે. આ તો બહુ તો સારી છે બંને, કે એની સામે કંઈ બોલતી નથી. ને હું જોઉં છું. બસ ઠીક છે. તમે પપ્પા આશ્વાસન આપી રહ્યા છો તો મનને થોડી ટાઢક લાગે છે. એમ થાય છે કે કોઈ વ્યક્તિ તો છે કે જે અમને લોકોને સમજે છે. નકર તો જો આ વાત અમારી પત્નીઓને કરી હોત કે મમ્મીને કરી હોત ને તો નક્કી આમાં અમારો જ વાંક આવત કે તમે કાં તો માવડિયા છો અને કાં તો બૈરી ગયેલા છો. હા બેટા, બધી જ મને ખબર છે, પણ તું ચિંતા નહીં કરતો. હું આજે તારી મમ્મીને સમજાવું છું અને સમજી જશે. મને તો 100% વિશ્વાસ છે. હા, હું પણ વિશ્વાસ રાખું છું ભગવાન ઉપર કે બધું સરખું કરી આપે. આમ પણ ઓફિસમાં પણ ઘણા બધા કામો પેન્ડિંગ પડ્યા છે. 2 પાર્ટીઓના પેમેન્ટ પણ નથી આપ્યા. મોટા ભાઈને વાત કરી હતી તો કહેતા હતા કે તારી ભાભીનો ફોન આવ્યો, વચ્ચે કંઈ લડાઈ ઝઘડો થયો તો એટલા માટે ઘરે ગયા હતા. એમાં ને એમાં આ બધું રહી ગયું.
હવે તમે કહો પપ્પા, આવી રીતના જો મોટા ભાઈ પણ ડિસ્ટર્બ રહેશે તો ઓફિસ કેવી રીતના ચાલશે? ના તમને હવે ડિસ્ટર્બ નહીં થવા દઉં. બસ હું તારી મમ્મીને સમજાવીશ. થેન્ક યુ ડેડ. ચાલો હું જાણું છું. હા ઓકે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતીના પતિ કોડલે રમે કુળનો પતિ જાગનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. પાર્વતી પતિ હર હર મહાદેવ. ક્યારે આવ્યા? ક્યાં ગયા હતા? તારી પૂજા થતી હતી ને એટલે તારી બાજુમાં ક્યાંનો ઉમર ભક્તિભાવમાં પીરસાઈ ગયો હતો. એકદમ મસ્ત. સારું કહેવાય. તો તમારે છે ને આવીને અહીંયા બાજુમાં બેસવાની જરૂર નહોતી. આ જ તકલીફ છે. મને જે તકલીફ છે ને તે આ જ છે. તો ભગવાનનું નામ લેતા હોય ને તો 2 મિનિટ બેસવા દ્યો. આખો દિવસ કંકાસમાંથી ઊંચા નથી આવતા બે વહુની. કેટલી મોટી ભૂલ કરે છે તો. હું તો આવીને બેઠો જ હતો. હું ક્યાં કઈ બોલ્યો? તે પહેલા તું ચાલુ થઈ ગઈ. તો બેઠા ને એટલે ચાલુ થયું બોલવાનું. સીધે બહારથી આવીને સીધા ઘરમાં વયા ગયા હોત ને રૂમમાં તો કઈ બોલવાનું ન થાય. અને ભગવાનનું નામ લેતી હતી. ચપ બાજુમાં બેસીને. જો હું તને સાચું કહું, આ તારી જે જીભ છે ને એ એટલી બધી લાંબી થઈ ગઈ છે ને કે એને કોઈ ટૂંકી જ નથી કરી શકવાનું. કદાચ ટૂંકી કરાય તો એક જ વ્યક્તિ કરશે, એ તું પોતે. સરસ કહેવાય. અને જે તમારા શબ્દો જે સરિતા વહી રહી છે ને અત્યારે શબ્દોની એ તમારી પાસે જ રાખો ને. આ મને છે ને કાંઈ કહેવાની જરૂર નથી. છો પેલા નિલેશભાઈ છે ને બાજુવાળા, એ બી મને કહેતા હતા કે તમે છે ને બહુ ફાસ્ટ બોલો છો, તમે એકદમ શાંતિથી ધીરે ધીરે બોલો. તો નિલેશભાઈને તમે એક કામ કરો, આશ્રમ ખોલી દો અને છે ને ગુરુ ચેલા બની જાઓ. અરે આજે જ મને એમને કીધું એટલે કે એટલે હું પણ તને કહું છું કે તું છે ને ધીરે ધીરે બોલ. આ જોરમાં બોલે ને તેમાં તારું શરીર બગડશે. જો મારી વાત સાંભળ, તું વહુને પણ કેટલું બધું બોલે છે ઘરમાં, તને ખબર જો તમે બાજુમાં બેઠાને વાત કરો છો ને બરાબર છે, પણ જે વહુની વાત લાવ્યો છો ને એ મને પસંદ નથી. અને અમારા બૈરાની વાતમાં તમારે પુરુષોને બોલવાની કોઈ જરૂર નથી. હું તો બોલતો જ નથી, હું તો સાંભળું છું ખાલી. મારા કાને તમારો અવાજ પડે છે. તો પછી એક કામ કરો, આ બૈરાની જે વાત આવતી હોય, વાતચીત ચાલતી હોય ને ત્યારે તમારા બંને કાન બંધ કરી દો અને ત્યાં સુધી તમે ઘરમાં આવવાનો જ નહીં. આમ તો મેં કાન બંધ જ કરી દીધા છે. મારી વાત સાંભળ, જો તારા દીકરાઓ તને છે ને કાંઈ નથી કહેવાનું, અને તારી વહુ કહેશે પણ નહીં, અને તારી વહુ તારી સામે બોલવાની નથી. કદાચ હું તને કંઈક 2 શબ્દ કહી શકું એમ છું આ ઘરમાં, એટલે તને કહું છું કે થોડું ધીરજ રાખ, શાંતિ રાખ, અને વહુ સાથે એટલું મસ્ત વર્તન કર ને કે વહુ તને એમ લાગે કે વાહ ભાઈ વાહ. હા તો જોવો દેવાંગના બાપા, તમારે મને શિખામણ આપવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે કે મારે વહુની સાથે કેમ રહેવું, ઘરમાં કેમ રહેવું, અને શું બોલવું અને કેટલા શબ્દો બોલવા. શિખામણ એને આપવી પડે જે સમજતા નહીં હોય. તું સમજતી નથી ને એટલે મારે તને શિખામણ આપવી પડે. આપણા ઘરની વહુ છે, આપણી રૂઢી એને સમજતા થોડી કદાચ વાર લાગે તો તારે ધીરે ધીરે સમજાવવાની હોય. તું તો એને એટલી બધી તડછોડે, એટલી બધી વાત કરે એવી બધી એમ કે લોકો કંટાળી જશે આ ઘરમાંથી. તો શું સસરા થઈને વહુનું આટલું બધું દાજે છે ને. બાપ દીકરીના સંબંધ નથી, એ દીકરાની વહુ છે, એટલે એટલી બધી એના પક્ષમાં બોલવાની જરૂર નથી. અરે એના પક્ષમાં બોલવાની જરૂર નથી એમ નથી કહેતો. હું તો તને સમજાવું છું કે ધીરે ધીરે સારું વર્તન કર ઘરમાં. તમારે મને શીખવાની જરૂર નથી, તમારે મને સમજાવવાની જરૂર નથી. મને બધી જ ખબર પડે છે. મેં તમને 575 વખત એકને એક વાત કરી છે. છો 25-30 વર્ષથી હું છે ને તને સહન કરતો આવ્યો છું. એમાં ક્યાં નવીન છે? એ ચાલે, પણ અત્યારની વહુ હોય ને આ બધું સહન નહીં કરે. સમજી નો લેજે. સહન કરે હા. તેના મનમાં આવે એ કરશે ને તો મને મેળ નહીં આવે. એનું શું કરશો? અરે ભાઈ એના મનમાં આવે ત્યારે જે કરશે ને ત્યારે બહુ પછી મોડું થઈ ગયું હશે. એના કરતાં બેટર છે કે તું થોડી શાંતિ તો રાખ ઘરમાં. આટલી મસ્ત પૂજા પાઠ કરે છે, ભગવાનનું નામ લે છે, ભજન મંડળમાં જાય છે, તો પછી તમારે એ હરખામણની જરૂર નથી. તમારે એ હરખાની જરૂર નથી કે હું ભજન મંડળીમાં જાઉં છું, સત્સંગ કરું છું એટલે મારો સ્વભાવ એવો ન હોવો જોઈએ. હા, મારા કરતા પણ ખરાબ સ્વભાવની ડોસીઓ પડી છે જીવનમાં તું બધા. શું કામ બીજા સાથે તારા સ્વભાવને સરખાવે છે? માણસ સ્વભાવે દુઃખી ને સ્વભાવે સુખી. હું તો ખાલી
બહુઓને છે ને આ ટ્રેન કરું છું, પ્રેક્ટિસ પાડું છું કે કેવી રીતે ઘરમાં રહેવાય, શીખવાડું છું. તો હજી એ શીખી જ નથી રહી એમ એ એ કઈ તો તમારી દીકરાની વહુને પૂછો કે બેટા તારા સાસુરો શીખવાડે છે તો કેમ શીખી નથી રહી, શું કામ કકડાટ થઈ છે? તું છે ને બહુ ભણેલી નથી ને તને ખબર નહીં પડે. એટલે સાવ ભણભણ નથી. અરે પણ શીખવાડવાની રીત આવી થોડી હોય. અરે શાંતિથી સમજણ આપવાની હોય. તું તો આમ કમર પાટ મૂકીને જાણે એવી એવી વાતો કરતી હોય ને. જાઓ તમે, થાકી ગયા છો ક્યાંકથી કામ કરીને જાઓ, આરામ કરો જાઓ. જો તું તારો સ્વભાવ સુધાર, આ બધું સારું નહીં લાગે. અરે સ્વભાવની કથા કરવામાં જે કરતા ઈ કરો ને. શું થયું? કેમ આવી રીતે અહીંયા આંટા મારે છે? વિચાર કરું છું. શેની બાબતમાં? હા મમ્મી, બીજું શું હોય? સાચી વાત છે, મારે પણ એ જ મગજમારી છે. સવારે હું કાંઈ બોલી નથી તો પણ મમ્મીએ મારી સાથે આવીને ઝઘડો કર્યો. સમજાતું નથી કે એમણે કરવું શું છે. ખબર નથી પડતી કે મમ્મીના મનમાં ચાલી શું રહ્યું છે. અને આજની વાત થોડી છે, જ્યારથી લગ્ન કરીને આવ્યા છે ત્યારથી મમ્મીજી આપણી સાથે આવું જ કરે છે. કંઈ વાક ન હોય તો પણ બોલે છે, હાથ ઉપાડી લે છે. સોસાયટીની વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો એમણે. શું વાત કરે છે? હા, પણ મને એવું લાગે છે કે પહેલાં બોલવા સુધી તો ઠીક હતું, પણ હવે આ હાથ ઉપાડવો એ કંઈ યોગ્ય નથી. અને મને પણ આજે કહેતા હતા કે જો મારી વાત આ ઘરમાં કોઈ માનશે નહીં ને તો હવે હાથ ઉપાડતા વાર નહીં લાગે. ખોટું કહેવાય આ બધું. કદાચ આપણો વાક હોય ને મમ્મીજી બોલે તો સમજીએ, પણ આપણો તો વાક નથી હોતો. જેમ મમ્મીજી નાચ નચાવે એમ નાચ નાચીએ છીએ. અને મને નથી લાગતું કે વાક વગર આપણે આ બધું સહન કરવું જોઈએ. જી મમ્મીજી, હા મમ્મીજી, ઓકે મમ્મીજી. વાત તો તારી સાચી છે, પણ આપણે કરી તો કરી શું શકીએ? બીજો કોઈ રસ્તો તો છે નહીં. શું કહેવાય, આપણા મા બાપના સંસ્કાર એ આડે આવે છે. બાકી તો એમને જવાબ આપતા આપને કોઈ વાર નહીં લાગે. રસ્તો નહીં હોય ને તો રસ્તો બનાવવો પડશે. દેવાંગને પ્રેમ કરું છું એ વાત સાચી, એટલે અહીંયા લગ્ન કરીને આવી છું. પણ આ તો હદથી વધારે વધી રહ્યું છે. મારો પ્રેમ સાચો છે, પણ એનો મતલબ એમ નહીં કે એના મમ્મી મારી સાથે આવું વર્તન કરે ને હું બધું સહન કરી લઉં. તો પછી શું કરવાનું વિચાર્યું છે તે? અત્યારે તો કાંઈ નથી વિચાર્યું, પણ જો મમ્મીજીનો સ્વભાવ મમ્મીજી આવો જ રાખશે ને તો નક્કી કાંઈક નવા જૂની થશે. અને એમ જ આપણે ક્યાં ખોટા છીએ? આપણે ક્યાં એવું કહ્યું છે? ખોટી કોઈ ડિમાન્ડ કરી છે? નથી ટૂંકા કપડાં પહેરતા, નથી બહાર હરવા ફરવાનો શોખ, નથી ખોટા ખર્ચા કરાવતા. આવું બધું કરતા હોય તો એવું લાગે કે મમ્મીજીને આપણાથી વાંધો હોય. અને એક સારી અને સંસ્કારી વહુ થઈને રહેવા માંગે છે, અને પાછા ઉપરથી એમ કહે છે કે હું તો તમને લોકોને ટ્રેન કરું છું કે મારી વહુને કોઈ કાંઈ કહેવું ના જોઈએ. અરે તમે બંધ થશો તો બીજા કોક કાંઈક કહેશે ને. સાચી વાત છે તારી, પણ મને ક્યારેક એમ વિચાર આવે છે કે હું મારા ઘરે જતી રહું, થોડા સમય માટે ત્યાં રોકાવ અને પછી વિચારું કે આગળ શું કરવું છે. પણ પછી એમ થાય છે કે આપણા આ ઘરની અને પેલા ઘરની બંને ઘરની બદનામી થશે. આ દીકરી હોય તો કેટલું વિચારવું પડે નહીં? સાસરીનું પણ ને પિયરનું પણ. હા, બધું આપણે જ વિચારવાનું કે મમ્મીજી સાથે ઝઘડો થશે તો આપણા પતિ દુઃખી થશે, થોડી વચ્ચે સોપારી એ થશે, અને કાંઈ ન કહીએ તો હેરાન આપણે થવાનું. પપ્પાના ઘરે જવાનું વિચારીએ તો ત્યાં દુઃખી થશે બધાય. પણ શું થઈ શકવાનું છે? આ મમ્મીજીના સ્વભાવમાં કંઈ ફરક આવવાનો હોય એવું લાગતું નથી. ભાભી, પિયર જવાથી કાંઈ નહીં થાય. હું એવું માનું છું કે આપણે પિયર વયા જશું તો મમ્મીને શું લાગે, કંઈ ફેર પડશે? કંઈક એવું કરીને જવું પડશે ને કે જેથી મમ્મીજીને ભાન થાય, મમ્મીજીને બુદ્ધિ આવે. એવું તો શું કરવાના હતા? મને તો અત્યાર સુધીમાં એ જ નથી સમજાતું કે આ મમ્મીજીને સીધા રસ્તે કઈ રીતે લાવ્યા. જો આપણે ખોટા હોય ને તો સમજ્યા, પણ આપણે કશે ખોટા નથી તો પછી એમને તો સમજવું જોઈએ ને. નથી સમજતા એ તો વાત છે ને. સમજતા હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત. કાંઈ નહીં, હું દેવાંગ સાથે વાત કરીશ. તમે પણ બની શકે તો અશોકભાઈ સાથે વાત કરજો.
કદાચ આપણી વાત નહીં અને એમના દીકરાની વાત માની લે. મને તો નથી લાગતું. મેં વાત કરી જ હતી ઘણી વખત, પણ અશોકની વાત પણ કંઈ મન પર નથી લેતા. અને ખોટું મા દીકરા વચ્ચે ઝઘડો થાય છે. એના કરતાં તો એમ થાય કે આપણે જ સહન કરી લેવું સારું. કંઈ નહીં, વિચારીએ કંઈ. ઠીક છે, ચાલ શાકભાજી લઈ આવીએ. હા, હું ઠેલી લેતી હોઉં. ઠીક છે, હું બહાર જાઉં. હા. દામિની, આપણે બહાર આવ્યા છીએ તો થોડીક વાત તો કર મારી સાથે. વાત કરવા માટે જ અહીંયા લઈને આવી છું. તો બોલ ને. એવી રીતે શાંત બેસવાથી કઈ થોડી સમસ્યાનું સમાધાન આવશે. શબ્દો ગોતું છું અને વિચારું છું કે કેવી રીતે વાત કરું, તમને કેવી રીતે સમજાવું. પોતાના વ્યક્તિની સાથે વાત કરવા માટે શબ્દ ગોતવા પડે ને તો સમજવાનું કે કંઈક છુપાવી રહ્યા છીએ અથવા તો કંઈક ખોટું કરી રહ્યા છીએ. પણ ક્યારેક એવું પણ થઈ શકે ને કે આપણે ન કહેવું હોય ને એવું કહેવાય જાય. આપણે ન કહેવું હોય એ લોકોને તો પણ ક્યારેક એવા શબ્દો કહેવા પડે છે, એવી વાતો કરવી પડે છે જે આપણને અને સામેવાળાને બંનેને ન ગમતી હોય. દામિની, હું જાણું છું કે તું કદાચ કોઈ શબ્દ મને કહીશ કે કંઈ સમજાવીશ તો કદાચ એ મારા સારા માટે જ હશે. બોલ ને, શું થયું છે? શું વાત કરવી જ તારે? હું મારા પિયર જવા માંગુ છું. શું તું તારા પિયર જઈ રહી છે? કેમ, આંટો મારવા માટે? મમ્મીને મજા નથી કે શું? ના, આંટો મારવા નહીં, તો પણ એવું કહી શકાય કે હંમેશ માટે. હંમેશા માટે? તમને આર યુ મેડ? મતલબ કે આમ ભાનમાં તો છે ને તું? તું શું વાત કરે છે? ખબર છે મને કે હું શું વાત કરું છું. મતલબ તું ઘર છોડીને હંમેશા માટે જવાની વાત કરી રહી છે? મજબૂરી છે મારી. જવું તો મારે નથી. મારી જરાય એવી ઈચ્છા નથી કે તમને મૂકીને જાઉં, પણ દેવાંગ, મારું એક સ્વાભિમાન છે. તમારા ઘરમાં તમારા ભરોસે આવી હતી. મને એમ હતું કે બીજું કોઈ સમજે કે ન સમજે, દેવાંગ સમજશે અને તમે સમજો જ છો. હું ના નથી પાડતી, પણ એક પ્રેમને માટે હું એટલું બધું જતું ના કરી શકું. તમને ખબર જ છે કે તમારા મમ્મી શું કરે છે. મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. આઈ નો, બધું જ સમજુ છું અને હું એ પણ જાણું છું કે આવો નિર્ણય તે શું કામ લીધો હશે. મારા મમ્મી કઈ હદ સુધી પહોંચી ગયા હશે કે તારા મનમાં આવો વિચાર આવ્યો. દામિની, તારા જેવી સમજુ વ્યક્તિ જો આવો વિચાર કરતી હોય તો પ્લીઝ એકવાર થોડો વિચાર કરને. આમાં તારુંય સારું નહીં થાય અને મારુંય કંઈ સારું નહીં થાય. સમાજમાં વાતો થશે આપણી. કદર તો થશે ને, કારણ કે તમારા મમ્મી અમારી સાથે નોકર જેવું વર્તન કરે છે કે જાણે એમને વહુ બનાવીને નહીં, પણ એમના ઘરના કામ કરવા માટે નોકર લાવ્યા હોય. અમે જશું તો એમને ખબર પડશે કે ઘરમાં વહુની કિંમત શું હોય છે, એનું મહત્વ શું હોય છે. ઠીક છે, તારી વાતને હું સમર્થન આપું છું, પણ એના પહેલાં એટલું જરૂરથી કહીશ કે તું મને એક મોકો આપ. આ એક મોકામાં હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, એમની સાથે વાત કરીશ અને જો મને લાગે કે મારાથી કંઈ થઈ શકે એમ નથી તો તારી રીતે એક્શન લઈ શકે. હું પછી તને નહીં રોકું. કેમ નહીં, પણ આ છેલ્લી વાર છે. હવે મમ્મી નહીં સમજે તો હું જતી રહીશ. હા બોલને. ઘરે વાત થાય એમ જ હતી ને, તો અહીંયા કેમ તું મને લાવી? ઘરે વાત થાય એમ હોત તો અહીંયા લાવત. થોડું તો વિચારો. કંઈ કામ હોય તો જ અહીંયા લઈ આવ ને. ઘરમાં તમારા મમ્મીની સામે, તમારી સામે પણ જોવાય છે મારાથી. ઠીક, મમ્મીની વાત છે એમને. હાલ આપણે કાંઈક નાસ્તો કરવા જઈએ. મારે કાંઈ નથી ખાવું. તો હું કાંઈ કામ હતું બીજું? મમ્મીની વાત કરવી છે. હવે આ તમારા મમ્મીનું કરવાનું શું છે ને એ કહો, કારણ કે કંટાળી ગયા છે અમે લોકો. એ વાત તારી હાચી, હું છું, મને વાત કરતો હવે. હવે તમારા મમ્મી મારા પર હાથ ઉપાડવાની વાત કરે છે. અત્યાર સુધી જે બોલતા હતા એ બધું સાંભળી લીધું, પણ હવે હાથ ઉપાડવાની વાત એ મારાથી સહન ન થાય. અને બીજી વાત એ કે દામિની પર તો હાથ ઉપાડી પણ લીધો. હવે આજે દામિની પર હાથ ઉપાડ્યો છે તો કાલે મારી પર હાથ ઉપાડશે. મારી વાત સાંભળ હવે.
એમાં એવું છે ને આમ નાના હતા ને ત્યારે અમારી ઉપર હાથ ઉપાડતા એટલે એ કાંઈ મનમાં ન લેવાનું હોય. લો તમે નાના હતા ને તમારી પર તમારા મમ્મી હાથ ઉપાડતા હોય ને એ ચાલે, પણ આ કયા નિયમમાં લખ્યું છે કે વહુઓ પર પણ મમ્મી હાથ ઉપાડી શકે? વડીલ છે એટલે હાથ ઉપાડે તો એ ચાલે ને મારે તો એ ચાલે, બરાબર ને? જો તમારે તો છે ને આ જ બોલવાનું હોય. એવી વાત નથી, પણ શું કરવું મને નથી ખબર પડતી. કારણ કે તું તો જાણે જ છે ને કે મમ્મી સામે મારું કઈ હાલતું નથી. હે મમ્મી અમે હાલતું નથી એટલે અમારે બધું ચલાવવાનું. તમે જેમ કહો એમ ચાલ્યા કરવાનું, તમારા મમ્મી જેમ બોલે એમ કર્યા કરવાનું. માન્યું કે પહેલા નવા પરણીને આવ્યા તો મમ્મી જેમ કહેતા હતા બધું કરી લેતા હતા, અને હજી પહેલા કીધું કે ઘરમાં ડ્રેસ નથી પહેરવાના તો નથી પહેરતા, બહાર શોપિંગ કરવા નથી જવાનું તો નથી જતા, ખોટા ખર્ચા નહીં કરવાના, આ નથી ખાવાનું પેલું નથી ખાવાનું. પણ કેટલી રોકટોક હોય. તારી વાત હાશી, પણ એમાં શું છે ખબર, આમ પહેલેથી મમ્મીનો સ્વભાવ રહ્યો ને એ આવો જ છે, એટલે મતલબમાં બધું એમ. જો તો સમય સંજોગ પ્રમાણે છે ને પરિવર્તન લાવવું જરૂરી છે. જે પોતાના વર્તનમાં પરિવર્તન ન લાવી શકે ને એ વ્યક્તિ છે ને સારી રીતે જીવી જ નહીં શકે, અને પોતે તો સારી રીતે જીવી નથી શકતા ને અમને પણ નથી જીવવા દેતા. હું માનું છું તારી વાત છે ને, હું બધી સમજુ છું, પણ હવે મમ્મીને મારે કેટલી વાર સમજાવવા કે તું? હે જો તમારે આ છેલ્લી વખત સમજાવવા હોય ને તો સમજાવી દો, નહીં તો પછી મને એવું લાગે છે કે મારે આ ઘરમાં નહીં રહેવું જોઈએ. અરે, આ કેવી વાત કરશો તું? આ ઘરમાં ન રહેવું જોઈએ એટલે? ક્યાં તો પછી આપણે નોખા થઈ જઈએ અથવા તો પછી હું મારા મમ્મીના ઘરે જતી રહું. જો નોખું નથી થવું ને તારા મમ્મીને ઘરે નથી જવું, આનો કંઈક રસ્તો કાઢશું આપણે. ખાલી તમે બોલ્યા કરો છો. આખો દિવસ તમારે તો ઘરમાં રહેવાનું નથી. આ સવારે ઉઠ્યા અને ટિફિન લઈને જતા રહેવાનું, સાંજે આવ્યા જમ્યા અને સીધા રૂમમાં, કાં તો ટીવી જોવા બેસી જવાનું. એ સિવાય તમારી પાસે કોઈ ધંધો છે? વાત ઈ નથી, મને ખબર છે કે હું જ્યારે ઘરે ન હોઉં ત્યારે મમ્મી તને ન સંભળાવવાનું સંભળાવતા હશે, ક્યારેક હાથ ઉપાડી લેતા હશે, પણ શું કરવું તું જ કે ને. તો શું કરવું એ હું તમને કહું? તમારે વિચારવાનું હોય. મમ્મી કોના છે? તમારા. અમારા તો છે નહીં. મારા મમ્મી જો આવું કરતા હોય તો તમે ચલાવી લે. અમને મારા મમ્મી ફોન કરીને તમને બે શબ્દ કહેશે તો તમારાથી સંભળાશે? નહીં સંભળાય. પણ અમારે વહુઓ એ છે ને સાસુનું સાંભળવાનું પણ અને માર પણ ખાવાનું. ના ના, તો તારી વાત બધી હાશી, અને બીજી વાત એ કે મમ્મી રા એને સમજવું જોઈએ. આજુબાજુમાં આપણી ઘરની માં બધા રહેશે છે ને આજુબાજુમાં. એ જ તો કહું છું. આ આપણા પડોશી છે રમીલાબેન, એમની વહુને જોઈ આવો, કેટલી ફોરવર્ડ થઈને ફરે છે, જીન્સ ટી શર્ટ ટૂંકા કપડાં બધું જ પહેરે છે, એની સાસુને કોઈ પ્રોબ્લેમ નથી અને દીકરીની જેમ રાખે છે. અને અહીંયા સંસ્કારી વહુઓ બનીને રહીએ છીએ તો પણ તકલીફ છે. એના કરતાં તો છે ને આ જે વ્યક્તિને આપણે ખરાબ લાગતા હોય ને એની સાથે ખરાબ રહેવામાં જ મજા છે. હું એ માનું છું, પણ આગળ કોઈક બીજું હોત ને તો હું તને કહેત કે હા એવી રીતે જ હોય, પણ આ તો મારી માં છે તો એના વિશે તો મારે કેમ કેવું કઈ. હા, તો તમારી માં વિશે તમારથી ના બોલાય તો અમારે બધું સહન કર્યા કરવાનું. અને ક્યાં સુધી? કોઈ વ્યક્તિની છે ને લિમિટ હોય સહન કરવાની, પછી છે ને એને લિમિટ ક્રોસ કરવી પડે. મને ખબર છે. અત્યારે આપણા બે વચ્ચે કોના લીધે ઝઘડા થાય છે? આપણા વચ્ચે કોઈ ડખા છે? નથી ને. આ તમારા મમ્મીના સ્વભાવના લીધે અત્યારે આપણા બે વચ્ચે પણ ડખા થાય છે. હા, મને બધી ખબર છે. હવે ભણતો ને ત્યારથી હું બધું સહન કરતો આવ્યો છું, ખોટું ક્યાં? પણ હજી મને નહોતી ખબર કે હજી મારે સહન કરવાનું છે. કેટલા સપના જોયા હતા કે લગ્ન પછી આમ કરશું, આમ ફરવા જઈશું, આ જોઈશું, મારા હસબન્ડને આ કહીશ તો એ આપશે. પણ ના, એ બધા સપના તો સાઈડ પર રહી ગયા. આ રોજની મગજમારી જોવાની આવે અલગ. જો તમારે તમારી મમ્મીને જે કહેવું હોય ને તે કહેજો, પણ આ મારો છેલ્લો ડિસિઝન છે કે જો એમનામાં સુધારો નહીં આવ્યો ને તો હું મારા પિયર જતી રહીશ. હલકું નહીં. અચાનક સમજાતું નથી કે પગને શું થઈ ગયું. કહું છું ક્યાં છો? અરે કેમ બૂમ પાડે છે? શું થયું? ખબર નહીં, અચાનક અરે પણ પગમાં થઈ ગયું શું? જકડાઈ ગયો છે પગ. ખબર નહીં
સવારમાં જાગીને તો પગ જ નથી નીચે મુકાતો. ચાલવામાં ધ્યાન રાખવું જોઈએ ને. ચાલવામાં તો ધ્યાન રાખું છું, પણ આવી રીતે ક્યારેય પગને થયું નથી. સમજ નથી પડતી કે કોઈ આમ બાંધી દીધો હોય ને એવો અહેસાસ થાય છે. એક કામ કર, ચાલ આપણે દવાખાને લઈ જાઉં, તને બતાવી દઈએ ડૉક્ટરને આપણે. અરે પણ પગ જ નથી મુકાતો તો દવાખાને કેવી રીતે જઈ શકશું? તો જવું તો પડે જ ને, સારું કરો દવાખાને તો જવું જ પડે ને. પણ અચાનક આ પગને શું થઈ ગયું? અરે એમાં રડવાની શી જરૂર છે? અરે આ શું કરે છે તું? એક કામ કર, આમથી બેસી જા, અંજલિ આમથી બેસી જા. ધીમે. પણ તારથી બેસાતું નથી તો પછી અંજલિને બેસી જાય ને થોડી. બસ શું એક કામ કર, તારથી પગ નથી મુકાતો તો પછી આપણે જાતે જવું પડે. તો એક કામ કર, હું છે ને ડૉક્ટરને અહીંયા લઈ આવું. ડૉક્ટર ફી પણ પાછા વધારે લેશે, હવે રહેવા આવું દો ને. બધું વિચાર છે ને તો તને છે ને દુઃખ કઈ સારું નહીં થાય. અરે પણ અચાનક કેવી રીતે પગમાં આવું થઈ શકે? હવે તને ખબર છે કે કેવી રીતના થઈ ગયું, અને મને ખબર છે. તમે અશોકને અને દેવાંગને હવે ફોન અશોકને હમણાં ક્યાં ફોન કરવો, હજી તો ઓફિસે ગયા જ હશે બંને જણા. તો એક કામ કર, હું ડૉક્ટરને લેવા જાઉં છું અને વહુને બૂમ પાડું છું ને વહુ છે ને કંઈક આઈડિયા લગાડશે. બહુ ખાક કંઈક કરશે. અત્યાર સુધી ઘરમાં સરખું કામ નથી કરી રહી અને મારો પગ. પણ ઘરમાં બબ્બે વહુ છે તો હું આજુબાજુવાળાને બોલાવું, છોકરાનો ઓફિસેથી બોલાવું? આ કેવી વાત કરે છે તું? મારી વાત સાંભળો, વહુને બોલાવું છું, વહુ કંઈ તને તેલ પેલ માલિશ કરી દેશે ને એટલી વાર હું ડૉક્ટરને લઈને આવું છું. તમારે જે કરો એ કરો, પણ પગનો દુખાવો સહન નથી થતો. તો સહન થોડું તો કરવું જ પડે ને. અરે વહુ ઉપર અત્યારે કપડાં લાખવા ગઈ છે, મેં જોઈ છે, એને બોલાવું છું અત્યારે. ઘડીક શાંતિ તો રાખશે કે નહીં? જો દુઃખ આવે ને તો સહન તો કરવું જ પડે. તમને લાગે છે કે બંને હું મારી સેવા કરે? આવા ટાઈમે છે ને વહુ જ સેવા કરે, બાકી કોઈ આવે નહીં. હા, તારા ઘેરેથી બી ને તારા પિયરથી બી કોઈ નહીં આવી શકે. આ તો હું છું ને એટલે અત્યારે અહીંયા, ને વહુ છે તો અત્યારે. તમારું તો એવું થયું કે દાજિયા પર દામ દેવાનું કામ. અત્યારે ખબર છે કે મારી પગની પરિસ્થિતિ નથી સારી, તો મારા પિયરિયમનું નામ લેવાની શું જરૂર છે? પણ તને તો ખબર છે ને કે મારા પગમાં મને ક્યારનું દુખે છે, તો વહુને બૂમ પાડું? મને શું કામ બૂમ પાડી દે? તમે મારા ઘરવાળા છો, દુશ્મન નથી. અરે હવે આમાં છે ને પેલા વહુને બૂમ પડાય, અને તને ખબર હોય તારે કામ નહીં કરવું જોઈએ ને. બધા તો ઘરના વહુ કામ કરે છે, તું શું કરે છે તોય તને પગમાં દુખી આવ્યું? પણ અચાનક આવી રીતના પગ જકડાઈ જશે એવી તો કંઈ ભગવાન નથી કે મને ખબર પડી જાય. તમે ગમે એ કરો ને, પહેલા તમે કંઈક ઈલાજ કરો ને આનો. તો પણ એક કામ કરને, હું જાઉં છું ડૉક્ટરને લેવા, બાકી મારી પાસે એનો બીજો કોઈ રસ્તો નથી. હવે અત્યારે તારું ધ્યાન રાખવા માટે આ ઘરમાં બે વહુ જ છે, અને મારે બહાર જવું છે ડૉક્ટરને લેવા. ડૉક્ટર કંઈ જાતે નહીં આવશે. એટલે હવે મારે વહુના મોઢા બોલાવવાના, મારે એને કહેવાનું કે તમારી સેવા કરો, મારે પગ નથી મુકાતો નીચે જમીન ઉપર. એ તો તારો સ્વભાવ એવો છે ને, બાકી વહુ તો આવે જ છે ને તારું કામ કરે જ છે ને, એ જ કરવાની છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, તારી પાસે તો છે જ નહીં, સમજી લેજે. હવે બહુ બધા મોડું નથી કરવું મારે, હું જાઉં છું ડૉક્ટર પાસે. હા, ને વહુને બૂમ પાડ, હવે તું જ બૂમ પાડ ઉપર. તમે જાઓ ને ત્યાં દવાખાને. હા, હું જાઉં છું, હું ડૉક્ટરને લઈને આવું છું. ચાલ, એવા એવા કામ કરીને બેસી જાય ને. પપ્પા કેમ છે હવે મમ્મીની તબિયત? અરે બેટા, હવે શું પૂછવાનું? હવે તારી મમ્મીને તો છે ને વાનું કીધું છે ડૉક્ટરે. એટલે વા થાય ને એટલે પથારી વસત થઈ જાય, અને વાને સારો કરવો ને એટલે બહુ અઘરું કામ છે ભાઈ. ચિંતા કરવાની જરૂર નથી પપ્પા. અરે પણ મેં દામિની સાથે વાત કરી. દામિનીએ કહ્યું કે મમ્મીની એ સેવા કરશે, અને ભાભી પણ મમ્મીની પાસે જ હતા. એ પણ મમ્મીને કંઈક જ્યુસ પાતા હતા, માથું કચરતા હતા. એટલે એમની સેવા કરવા માટે તો બંને વહુઓ છે જ, અને બંને દીકરાઓ પણ છે જ. હા બેટા, હવે સમાચાર આપ્યા ને મને ખરેખર બહુ આનંદ થઈ ગયો. તારી મમ્મીને ક્યાંથી આવી ગયું, અને મને તો વહુ પર વિશ્વાસ જ નહીં હતો કે વહુ કરશે, પણ મેં તો જોઈ લીધું. તારી મમ્મીનો સ્વભાવ જ ચીડિયો થઈ ગયો છે. મને તો એવું લાગે છે કે આટલી બધી સેવા કરી, હું ડૉક્ટર પાસે લઈ ગયો, ડૉક્ટરને લાવ્યો, ને પછી જે તારી દામિની જે સેવા કરી છે ને, આખા પગે માલિશ કરી દીધી, થોડી ઘણી રાહત પણ થઈ ગઈ. પણ તોય સુધી કચ 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 કર્યા જ કરતી હતી. હવે સ્વભાવ
માણસ પોતાની આદતો અને સ્વભાવ ક્યારેય બદલી નથી શકતો. મમ્મીની સાથે પણ એવું જ થશે. તમને ખબર છે આજે સવારે દામિની આપણું ઘર છોડીને પિયર જવાની વાત કરતી હતી. મેં એને કહ્યું કે થોડો સમય આપ, હું એકવાર મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. અને હું ગયો પણ હતો મમ્મી પાસે. મમ્મીએ તો મને આ સંભળાવવાનું કેટલું સંભળાવ્યું હતું. દામિનીને પણ આ વાત વિશે ખ્યાલ આવ્યો હતો. એ તો કહેતી હતી કે હવે મારે નથી રહેવું, હું જતી રહીશ. પણ છતાંય જ્યારે એને ખ્યાલ આવ્યો કે મમ્મીને બેસો મોટા ભાઈ, મમ્મીને આવી તકલીફ થઈ છે, ત્યારે પપ્પા એણે એકી ઝાટકે જે ઘર છોડીને જવાનો નિર્ણય લીધો હતો ને એ બદલી નાખ્યો અને કહ્યું કે મમ્મીને આવી તકલીફ હોય તો હું થોડી જઈ શકું. હું મમ્મીની સાથે રહીશ અને મમ્મીની સેવા કરીશ. મમ્મી તરત જ બોલવા લાગ્યા કે આ બધો દેખાડો છે, આવું બધું કરવાની કોઈ જરૂર નથી અને હું બધું સમજુ છું કે આવું બધું કરીને એમને શું કરવું છે. અરે બેટા, તમારા બંનેની પત્નીઓ તો સારી જ છે અને આ ઘરની વહુ તો ખરેખર લક્ષ્મી રૂપે જ આવી છે. પણ તારી મમ્મી સમજતી નથી ને કેમ સમજાવી મળે? એ નહીં સુધરે પપ્પા. કારણ કે પહેલેથી જેનો સ્વભાવ આવો હોય ને એનો સ્વભાવ સુધરે નહીં. અરે મને એ ફાલ્ગુની કહેતી હતી કે હું ઘર છોડીને જતી રહી, પણ મમ્મીની હારે આવું છું ને આ દુખાવો ઉપડ્યો ને તો ખબર નહીં એ કે હું હમણાં નહીં દઉં. પણ એ તોય મમ્મીને કઈ આંખ નહીં ખુલે. મને નથી લાગતું કે એ સુધરે એમ. છો બેટા, ફાલ્ગુની પણ તને કીધું હોય કે હું હમણાં નહીં જાઉં, પણ હું તો એવી કોશિશ કરું છું અને એવી આશા રાખું છું કે ક્યારેય નહીં જાય. કદાચ તારી મમ્મીને સારું થાય પછી પણ હું તો એમ કહું છું કે અહીંયા જ રહેવું જોઈએ. એમણે આપણે અહીંયા જ રાખવાની છે. એ વાત હાચી. અમારે કઈ ઘરની બહાર કાઢી નથી મૂકવી, પણ એ છે ને હવે કંટાળી ગઈ છે, સમજ્યા? આ મમ્મી તો અત્યારે કાંઈ નહીં બોલે કારણ કે એને દુખાવો છે. એ દુખાવો સારો થાય ને તરત ચાલુ. પણ બેટા આપણે સુધારવી તો પડશે ને. આપણે આપણા ઘર માટે તો કંઈ કરવું પડશે કે નહીં? મોટા ભાઈ, કુદરતનો એક નિયમ હોય છે કે જેને કર્મ કહેવામાં આવે. મમ્મીએ પણ અત્યાર સુધી જેવા કર્મો કર્યા ને એવી જ એમને સજા મળી છે. મતલબ કે અત્યાર સુધી સંભળાવ્યું, બધાને કહ્યું, અને હવે એ જ લોકોની મમ્મીને જરૂર પડશે. એટલે મને લાગે છે ત્યાં સુધી ભગવાન પણ એવું જ ઈચ્છતો હશે કે આવું બધું કરાવીને મમ્મીને સુધારી દે. પણ મમ્મીની આદતો એમને ક્યારેય સુધારવા નહીં દે. કોઈને કોઈ વાતમાં સામેવાળા વ્યક્તિની ખામીઓ કાઢવાની, સામેવાળાનો વાંક શોધવાનો, એમાં સારું શું છે ક્યારેય નહીં જોવાનું. આ મમ્મીનો પાયાનો સિદ્ધાંત છે અને મમ્મી આવી રીતે જ ચાલશે પપ્પા. છે બેટા, તારી વાત એકદમ સાચી છે, પણ મને એવું લાગે છે કે કદાચ હવે તારી મમ્મીમાં સુધારો થશે. કારણ કે એનો તો ટાર્ગેટ ફક્ત ને ફક્ત એવો જ હતો કે હું મારી વહુને એકદમ ચોખ્ખી ચાંદી જેવી કરી દઉં, સુધારો કરી દઉં, એને આ બનાવતા શીખવી દઉં, એને મારા કૈયામાં રાખું. બસ એની તો ઈરાદો ખાલી આ જ હતો. પણ મને એવું લાગે છે કે હવે એ પથારીમાં પડી છે ને તો હવે એને ભાન થશે કે આ બધું ખરેખર આખરે તો મારી વહુ જ કરવું પડવાનું છે અને વહુ જ કરશે. હો નહીં, એ તમારી વાત હાવ ખોટી છે. મને વિશ્વાસ નથી આવતો કે મારા મમ્મી સુધરે. મોટા ભાઈની વાતમાં હું પણ સહમત છું. કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, એમાં કોઈ ફેરફાર થશે નહીં. સેમ મમ્મીનું. એના કરતાં પપ્પા હું એટલું જ કહીશ કે આ સમયે બંને વહુઓને હેરાન કરવી એના કરતાં મમ્મીને કોઈ આશ્રમ શાળામાં છોડી આવે. હા, ત્યાં મમ્મીની સેવા ચાકરી થશે અને મમ્મીને કોઈને સંભળાવવું પણ નહીં પડે. જો પપ્પા, આના સિવાય મને બીજો કોઈ રસ્તો નથી દેખાતો. કાલે ઉઠીને આ બંને વહુઓ એમના ઉપર બીજું કંઈ કરે અને મમ્મીને એવું લાગે કે આ લોકોએ મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું, એના કરતાં એ જ સારું રહેશે કે મમ્મીને તમે આશ્રમ શાળામાં મૂક્યા હો. પછી તમારી મરજી. પપ્પા સોરી બધાને અહીં આવી રીતે બોલાવ્યા, પણ હવે મમ્મીને સારું થઈ ગયું છે તો અમે લોકો રજા લઈએ. અરે પણ બહુ બેટા, શું રજા લેવાની શી જરૂર છે? હું એમ કહું છું કે હવે અહીંયા જ રહો ને. ના પપ્પા, અમે લોકો ત્યારે જતા હતા અને મમ્મી અચાનક બીમાર પડી ગયા, એટલે એમને એવી રીતે મૂકીને ન જવાય, એટલે એટલા દિવસ અમે રહ્યા. પણ જુઓ, હવે એમને સારું છે તો અમે જવા માંગીએ છીએ. છો બેટા. પપ્પા જો
આ વાતમાં હું પણ આ લોકોને સમર્થન આપીશ. આમ પણ અહીંયા રહીને એ લોકોને કંઈ ફાયદો થવાનો નથી. મમ્મી સાજા થઈ ગયા છે એટલે પાછા હતા એવા ને એવા આ લોકોને ફરી પાછા હેરાન કરશે. અને આમ પણ હું નથી ઈચ્છતો કે કોઈની લાઈફને આપણે કંટ્રોલ કરીએ. માટે મેં પણ દામિનીને જ કહ્યું છે કે તું સ્વતંત્ર રીતે જઈ પણ શકે છે અને એવું લાગે તો ડિવોર્સ લેવા માંગતી હોય તો હું તને ડિવોર્સ પણ આપી દઈશ. આ વાતને તમે આટલી બધી શું કામ વધારો છો? અરે દેવાંગ, તું એટલો બધો મોટો થઈ ગયો છે કે તારા જીવનના નિર્ણય જાતે લઈશ. છૂટાછેડાની વાત ક્યાં આવી? વાંક તો મારો છે ને કે મેં બંને વહુને હેરાન કરી છે. તમારો વાંક ક્યાંથી મમ્મીજી? તમે તો બધું બરાબર જ કરો છો ને. ભૂલ તો હંમેશા અમારી હોય છે એટલે જ તો તમારે અમને કેવું પડતું હતું ને. અમને બોલતા હતા, ખીજાતા હતા, સંભળાવતા હતા. એ તો મારો સ્વભાવ હતો એટલા માટે હું વર્તન કરતી હતી તમારી સાથે. પણ આ વાતનો નિકાલ નથી ને કોઈ. અમે અત્યારે અમારા પિયર જતા રહીશું પછી શું? તમારે લોકોને પિયર જવું જ હતું તો પછી હું બીમાર પડી તો મને સાજી કરવાની શું જરૂર હતી? સંસ્કાર, અમારા મા બાપે આપેલા સંસ્કાર એ અમને આડે આવતા હતા. કહ્યું હતું કે સાસરીમાં બને એટલી સેવા કરજો, સાસુ સસરાને મા બાપ ગણજો. અને એટલા માટે જ અત્યાર સુધી તમે જેમ કહ્યું ને એમ કરતા રહ્યા. તમે જે રીતે નચાવ્યા ને એમ નાચતા રહ્યા. પણ હવે કહું છું ને કે અમારી પણ લિમિટ પતી ગઈ છે. હવે અમારાથી સહન થાય એવું નથી. અને આ રોજ રોજના ઝઘડા કરીને ખોટું તમારે હેરાન થવું, અમારે હેરાન થવું અને તકલીફમાં રહેવું, એના કરતાં તમને એ શાંતિ અને અમને એ. નડતરરૂપ તો હું જ છું ને આ ઘરમાં, એટલે હું જ મારો રસ્તો કરી લઈશ. એટલે ગામ નથી ફેરવાવું, ગાડું જ ફેરવાઈ જાય ને તો સારું કહેવાય. પણ તમારે તમારું ઘર છોડીને શું કામ જવું જોઈએ? મારું ઘર નહીં તમે ફાલ્ગુની, મારું ઘર નહીં. આ ઘર તો દામિનીનું, તારું, દેવાંગનું, અશોકનું. અને એ ઘરમાં જગ્યા તમારી પણ છે મમ્મીજી. અમે ક્યારે મારું કે તારું કર્યું જ નથી કે આ મમ્મીજીનું ઘર છે કે એમની વહુનું ઘર છે. અમે હંમેશા આપણું ઘર રાખ્યું છે જેમાં ફક્ત અમે લોકો નહીં પણ તમારો સાથ, તમારો પ્રેમ અને સાસુ નહીં પણ એક માની મમતા હોય. અરે હજુ પણ તું કેવી વાત કરે છે? એકદમ સંકટ સમયે, દુઃખના સમયમાં તારી સાથે બંને વહુ ઊભી રહી અને હજુ પણ તું તારો સ્વભાવ નથી સુધારતી. હજુ પણ તું આપણે સવાલના જવાબ પૂછે છે. અરે આ તો વહુ આપણી સારી કહેવાય કે તારી સાથે ઊભી રહી, તારી સેવા કરી, તારી મદદ કરી, તને પાછી હોતી તેવી કરી દીધી. એટલા માટે જ કહી રહી છું ને કે આ ઘર છોડીને કોઈને જવાની જરૂર નથી. મારા કારણે થઈને મારા દીકરાઓનો સુખી સંસાર બગડે એવું ક્યારેય નહીં જોઈ શકું. તો પછી મમ્મી તમારા જવાથી અમે લોકો ખુશ થઈશું એવું પણ કેવી રીતે માની લીધું? જો પરિવાર બધાથી બને છે. પરિવારમાં કોઈ એક વ્યક્તિ કે એક સભ્ય ના હોય તો એ પરિવાર નથી કહેવાતો. મમ્મી અમારા બધાની ઈચ્છા છે કે આપણે હંમેશા સાથે રહીએ પણ શાંતિથી, કંકાસ વગર. જો એવું થઈ શકતું હોય તો બની શકે કે આ ઘરમાં મારું અને મોટા ભાઈનું પણ મન લાગે. અમે લોકો આખો દિવસ કામે જઈએ, સાંજે આવીએ થાકીને ઘરે તો ઘરે પણ એની એ જ માથાકૂટ, એની એ જ ફરિયાદો. તમે કહો આમાં અમે લોકો જઈએ તો જઈએ ક્યાં? દેવાંગ, મારી ભૂલ થઈ ગઈ ને. મારા સ્વભાવના કારણે જ બધું થયું છે ને. હું તો એવું ઈચ્છતી હતી કે મારા ગયા પછી મારી બંને વહુઓ મારી સાથે રહી અને જે આપણી રૂઢી પ્રમાણે જીવતી થઈ જાય ને, પછી મારા ગયા પછી કોઈને મેણા ન મારે કે એની વહુએ ને કંઈ શીખવાડ્યું નથી, સમાજમાં રહેતા નથી શીખવાડ્યું. બસ એટલા માટે થઈને જ એ લોકોને રોકટોક કરતી હતી. પણ મને નહોતી ખબર કે હું આટલી બીમાર પડીશ તો મારી બંને વહુ જ મારી સેવા કરશે અને મને સાજી કરશે. મને એમ હતું
કે મારા જીવનમાં કોઈ એવી આફત આવવાની જ નથી કે મારે બંને વહુની જરૂર પડે. મમ્મી અમારો કહેવાનો મતલબ એવો નથી કે તમે અમને કાંઈ ન કહો, તમારે અમને ખીજાવાનું નહીં, શીખવવાનું નહીં. તમે કરી શકો છો, તમે માં છો. પણ એક સાસુ તરીકે ને આ બધી જ વસ્તુ તમે એક માં તરીકે કરશો ને તો અમને વધારે ગમશે. મમ્મીજી, અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે રહો, અમારી જેમ, અમારી મમ્મી બનીને, સાસુ બનીને નહીં. તમે ખીજાઓ ને તોય અમે તમને કાંઈ નહીં કહી, કેમ કે તમને હક છે, તમે મોટા છો. પણ જે વસ્તુ તમે ખીજાઈને કહો એ વસ્તુ તમે પ્રેમથી પણ કહી શકો છો.